પ્રશ્નમાં બાપ કે મનુષ્ય દેહ ધારણ કરીને માણસ આ જન્મ લઈને પછી શું લઈ જાય છે, શું મેલી જાય છે બાપ? બહુ સારો પ્રશ્ન છે બાપ. આની મારી બાપ ઘણું બધું મંથન થઈ શકે. હવ મારી નાયક બાપ કર્યું હોય છે ને કરશે તો આપણે પણ આપણા વિચાર મેળવી બાપ. रमेश भाई कैसे जब तू आयो इस जगत में, जब तू आयो इस जगत में जग हंसे और तू रोए, कुछ ऐसी करनी करके चलो बाप કે જગ રોએ ઓર તું હસતે હસતે જા બાપ. જન્મ લીધો છે આપણે મનુષ્ય દેહનો, તો જીવનની માલપા મુખ્ય હેતુ તે પ્રહલાદ કર્મ 184 યોની ફરી બાપ માંડ માંડ કરી આ દેહ આપણને મળ્યો છે. તો એ દેહની માલપા માણસને હારે લઈ જાય અને સૃષ્ટિમાં મેળ જાય એ આટલું જ હોય છે બાપ. કે પોતાના વિચાર, પોતાના કર્મ, જે સારા કર્મ, સારા વિચાર, સારી વાણી અને બાપ એ સંસારની માલપા પરમારથ જે કર્યા એના ગુણ રહ્યા ને એ ગુણ રહી જાય છે. એનો ઉપદેશ, એનો આદેશ અને એના બાપ પ્રેરણા લઈ અને લોકો યુગો યુગ સુધી એની નામના રહી જાય છે, એની કીર્તિ બંધાય છે. નાણાં, પૈસા, માયા, મિલકત, ધન નથી રહેતું. નાણાં કેરા ઠકરા, નાણાં નહીં રહેનતા, કીર્તિ હુંડા કોટડા બાપ પાડ્યા નહીં પડનતા. આ કર્મનો સિદ્ધાંત છે, આ કર્મ યોગ છે અને આ તારા યુગ રહ્યો એ કર્મનો સ્વભાવ. તો કર્મ પ્રધાન છે અને કર્મ સારું કરે એ સારા કર્મના આધારે એ આદર્શ મેળતા જાય અને એ કર્મના બંધારણે બાપ એ પોતે પોતાનું જીવન, પોતાનો જન્મ સાર્થક કરી અને પ્રમાણ કરી બાપ બસ કીર્તિ લઈને જાય સારે. અને વાંહે સમાજને, જગને એનો આદર્શ મેળીને જાય છે કે જીવન જીવો તો એવું જીવો કે લોકો તમને યાદ કરે બાપ. જીવન જીવો તો એવું જીવો કે લોકો તમને પ્રેમથી, માનથી, ઇજ્જતથી યાદ કરે. પણ જીવન એવું ન જીવો બાપ કે લોકો તમારી ફરિયાદ કરે મારા વાલા. તો જીવનની માલપા એ સાખીમાં એટલું જ કહેવાનું છે, સંતોએ કીધું છે એમાં પરિપૂર્ણતા એ પ્રમાણે બાપ મારા વિચાર છે કે જબ આયો તો ઇસ જગત મેં बाप जग हंसे और तू रोए, कुछ ऐसी करनी करके चलो जग रोए और તું હસતે હસતે જા. અને જીવનની માલમાં બાપ મનુષ્ય દેહ મળ્યો હોય, જેના દેહોનો પણ દુર્લભ છે, તો બાપ બસ સત્યનું આચરણ, સત્ય કર્મ કરી પ્રભુમય જીવન જીવી જીવનને સાર્થક કરી શકાય બાપ. એટલે સંતો વાણીમાં પણ કહે છે ને કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે તો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને, માટે રામ નામ સંભાર. ગઈ પળ પાછી ફેર નહીં આવે મારી નાય, મૂર્ખ મૂંડ ગમાર, ભવસાગરની ભૂલ ભૂલવણીમાં વીતી ગયા જુગ ચાર, ફેરા ફરીને માટે રામ નામ સંભાર. જઠરા યજ્ઞીમાં ઝુકતે કે રાખ્યો 9 માસ નિરાધાર, ધ્યાન ધર્યું તે અલબેલાનું, બાએ ધર્યો અવતાર માયા મોહીને, માટે રામ નામ સંભાર. પછી રમેશભાઈ કીધું કે કળજુગ કૂડો રંગે રૂડો કહેતા નો આવે પાર. કળજુગ કૂડો રંગે રૂડો કહેતા નો આવે પાર, પણ જપ તપ તીરથ કાંઈ ના કર્યા એક નામ આધાર શ્રી કૃષ્ણ કહીને. પછી માતાજી કયો, દેવી કયો, ધર્મ કયો, ભગવાન કયો, દાદા કયો, માટે રામ નામ સંભાર. એ દેવી દાદાના નામ લે બાપ.
ગુરુ ગમ પાયો મન સમજાયો જુગતે કરી જદુરાઈ ગંગારામ ખૂબ જ્ઞાન બતાવ્યો રામદાસ મહારાજ દયા કરીને બાપ. તો જીવનની માલપા મનુષ્ય દેહ મળ્યો છે તો બાપ એનો ઈ લાવો પૂરેપૂરો એનો ન્યાય આપવો એ હરેક મનુષ્યનું ધર્મ હોય છે. અને એ પ્રમાણે બાપ વર્તન કરે તો કહે છે એને કોણ જીવનની માલપા પછી કઈ કરવું ન પડે બાપ. હારે લઈ જવાનું લાવવાનું બધું નથી કહેતા. ઓલી વાતની માલપા રમેશભાઈ કીધું છે કે જ્યારે કરણરાય પોતે આ મૃત્યુલોકમાંથી વિદાય લઈ, જ્યારે એમને વિદાય લીધી, વીરગતિને પ્રાપ્ત થઈ અને જ્યારે દેવલોકની માલપા એમને તૃષ્ણા ભૂખ લાગી, ત્યારે ભગવાને કીધું પ્રભુ મને કે ભૂખ લાગી છે તો મને કંઈક જમવા આપો. ત્યારે કીધું ભગવાને પ્રભુએ સેવકોને સેવકે લાવી અને હોનાનો બાપ થાળ લઈ સામે મેલ્યો. ત્યારે કરણરાયે કીધું કે આ પ્રભુ આ કોઈ જમવાની વસ્તુ છે? આ તો સુવર્ણ છે. ત્યારે પ્રભુએ કીધું કે હે કરણરાય, મૃત્યુલોકની અંદર તમે સુવર્ણનું દાન કર્યું છે, દાનેશ્વરી કરણ કહેવાઓ તમે. સૃષ્ટિની માલપા રાજા કરણની વેળાની ઉપમા દેવાય તમને, દાનેશ્વરી કરણની ઉપમા દેવાય. તો તમે સુવર્ણનું જે દાન કર્યું છે ને એ દાનના બદલીમાં આ તમે હારે લઈને આવ્યા છો બાપ. અહીંયા તમે નામના મેલીને આવ્યા છે. અહીંયા તમારી ઉપમા તમારા કર્મના આધાર પ્રમાણે મૃત્યુલોકની માલપા તમારી નામના મેલીને આવ્યા છો. એ નામના ગવાય છે, સાંધો સૂરજ રહેશે પણ એ નામના નહીં જાય કે દાનેશ્વરી કરણ રાજા વીરની કરણની વેળા બાપ. સવારનો પોર થાય તાઈ કહે છે રાજા કરણ બાપ સુવર્ણનું દાન કરતા આ નામના જગતની માલપા તમે રાખીને આવ્યા અને આયા કણે તમે એ પુણ્ય એ કર્મ એ સુવર્ણના દાન જે તમને કર્યા છે એ તમને અહીંયા મળી રહ્યું છે. તો કે આનેથી તૃષ્ણા મારી કેમ મટે? તો કે તમે જો કોઈ તમે અન્નનું દાન કર્યું હોય, કોઈ તમે તો યાદ કરો. ત્યારે કરણરાય વિચાર કરી અને રમેશભાઈ ધ્યાન અને વિચાર કર્યો ત્યારે યાદ આવ્યું કે પ્રભુએ એકવાર સાધુઓનો સંગ નીકળ્યો અને બરોબર હું સુવર્ણનું દાન કરતા અને એ મારા અહીંયા આવ્યા ત્યારે સુવર્ણનું દાન મેં કર્યું. એમને દાન લેતા ના પાડી અને કીધું અમારે સાધુને સંન્યાસીને આ સુવર્ણની કોઈ આવશ્યકતા નથી. અમારે તો પેટની ભૂખ મટાડવી છે, તૃષ્ણા મટાડવી છે, ભૂખ લાગી છે, ભોજનની વ્યવસ્થા થતી હોય તો કરો. તારે કે પ્રભુ મેં એ સાધુના સંઘને પાંડવો કે હદાવત ખોલીને સૌને જમાડતા, વટે માર્ગોને સૌને ભોજન કરાવતા એ મેં આંગળી સીંધી હતી અને એ આંગળી ખાલી સીંધી છે કે અને અહીંયા કણે એ સાધુના સંઘ અહીંયા જઈ અને એમને અહીંયા ભોજન કર્યું. બાકી જીવનની માલપા મેં કોઈ અન્નનું દાન નથી કર્યું. ત્યારે પ્રભુએ કીધું કે બસ એ આંગળી રહે ને એ આંગળીનો ટેરવો મોઢામાં મેલ અને પ્રભુના કહેવા પ્રમાણે મોઢામાં આંગળીનો ટેરવો મેળ્યો ને બાપ, ત્યાં ક્યાંસીના કોણ ભાવની ભૂખ ભાંગી જાય ને એ બાપ તૃષ્ણા મટી જાય, ભૂખ મટી જાય અને અમીનો ઓટકાર આવી ગયો. રમેશભાઈ અમીનો ઓટકાર આવી ગયો, મોઢામાં આંગળી મેલી કરણરાયે અને ભૂખ મટી જાય. ત્યારે કરણરાયને એક વિચાર આવ્યો કે હે પ્રભુ, જો એક ભોજનની વ્યવસ્થા કરાવવા એક આંગળી છીંધવાનું જો આટલું પુણ્ય મળતું હોય
અન્નદાનમાં આટલો મહિમા હોય તો પ્રભુ આ અન્નનું દાન જીવનની માલપા કર્યું હતું એનો શું? જગની માલપા આવો અનેરો લાવો જો મળી જાય એકવાર તો આત્મા ધન્ય થઈ જાય. પ્રભુ એકવાર બસ આ પૃથ્વીમાં આ મૃત્યુલોકની અંદર મને ફરી એકદાન અવતાર આપો, મનુષ્ય દેહ આપો, જેથી હું અન્નનું દાન કરું. બસ દિલની માઇલપા એક આવડ્યા જિજ્ઞાસા છે કે મારા અન્નનું દાન કરવું છે. તારા ભગવાને કીધું કે હે કરણરાય, મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ કી ખાણી, દેવોને પણ દુર્લભ છે. અને આ મનુષ્ય દેહ 184 યોનિની માલપા હરેક જીવમાં ફરી અને એના સત્ય પ્રહલાદ કર્મ બંધાય. તારે બાપ આ મનુષ્ય દેહ હોળ કળાનો એ માનવ દેહ મળે છે. અને એ માનવ દેહની માલપા હોળ કળાની કળા હોય છે, હરેક પ્રકારની સમજણ હોય છે, સત્યની અસત્યની, ધર્મની અધર્મની, જેવું આચરણ કરવાથી જેવું ફળ મળે, આ બધું મનુષ્ય દેહ એ હોળ કળાનો કહેવાય. અને મનુષ્ય દેહની માલપા એને બધી ભાન હોય છે, જાણ હોય છે. અને એ પ્રમાણે જો સત્યનું આચરણ, સત્ય કર્મ કરે તો જીવન સાર્થક કરી અને બાપ જગને આદર્શ પૂરો પાડીને આવે. અને જો અસત્ય માથે હાલે, એ માયામાં લોપિત થઈ મદ, મોહ, અહમ, અભિમાન, લોભ, ક્રોધ, કાળ આવા ભ્રમણામાં પડી અને પોતે પોતાનો મનુષ્ય દેહ વેડફે છે. પછી એની 184 યોનિની માલપા બાપ ફર્યા કરવું પડે છે. આવન જાવનના ફેરા એના ટળતા નથી. આ પ્રમાણે 184 યોનિની ભગવાને ગાથા સંભળાવી અને છેલ્લે ભગવાને કીધું કે આ 184 યોનિની માલપા બધે ફરીને અહીંયા જવું પડે. ત્યારે કરણરાયે કીધું પ્રભુ તમે મને 184 યોનિના ખંડ વિભાગ આ બધા પ્રભુ તમે મને દર્શાયા, તો હું તો આ જાણી ચૂક્યો છું. તો પ્રભુ કૃપા કરી દયા નિધન તમે તો દેવ તમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને એકવાર પ્રભુ મને બસ એકવાર આપો, ફક્ત એકવાર મનુષ્ય દેહ આપો. અને એ પ્રમાણે પ્રભુએ એમની માંગણીને માન આપી અને કીધું કે હે કરણરાય, જાઓ તમે મૃત્યુ લોકની માલપા તમને ફરી એકવાર મનુષ્ય દેહ મળશે. અને મનુષ્ય દેહ ધારણ કરી બાપ આપણા ગુજરાતની અંદર પોરબંદરથી પડખે બિલખા કરીને ગામ છે. એ બિલખા ગામમાં શેઠ સગાળશા જે કરણરાયનો જ અવતાર બાપ, એમની પત્ની સંગાવતી અને યાજ્ઞા કરી પુત્ર કેલૈયો બાપ, જીવનની માલપા એમને એ પ્રમાણેના બાપ વરત લીધા. મારી નાય રમેશભાઈ, માણસ શું લઈ જાય છે ને શું નથી લઈ જતા. જન્મ કઈ એમનામ નથી, ઘણું બધું લઈ જાય, ઘણું બધું થાય. તારે એ પ્રમાણેના વરત રહ્યા કે પોતે આ જીવન એવું વરત પાડ્યું કે કોઈ પણ સાધુ સંતને જમાડ્યા વગર સીધે અન્નનો દાણો મોઢામાં ન મેલે. અને આ પ્રમાણે જીવન વ્યતીત કરતા, હવે જીવન વ્યતીત કરતા કરતા એકવાર બનાવ એવો બન્યો, બાર મેઘ ખાંગા થઈ ગયા, જ્યાં જુઓ અહીંયા બંબાકાર પાણી, કોઈ મનુષ્ય દેખાય નહીં છે હવહોના પ્રાંતની માલપા. અને એ વખતે 3-3 દી 4-4 દીની એલી 5-5 દીની એલી થઈ ગયેલી, ઘરમાંથી બહાર નીકળવા નહીં, જ્યાં જોવો ત્યાં નદી નાળા સલકી ગયેલા. ત્યારે એવી વેળાએ
અન્નનો દાણો બાપ આમને મોઢામાં ન મિલ્યો. અને એ સાધુ સંતને ગોતે, કાંક જ્યાં સુધી સાધુ સંતને જમાડે નહીં ત્યાં સુધી પોતાને જમવાનું નહીં. એટલે એકવાર બનાવ્યો બન્યો, તે ગોતતા ગોતતા શેઠ સગાળસ્યા ગામના બાર બાપ મંદિરોમાં જ્યાં ફરે છે કે ક્યાંક સાધુ મળે તો સાધુને જમાડી અને પછી અમે પણ અન્ન ગ્રહણ કરવી. પછી એ શેઠ સગાળસ્યા બધે આંટો મારે છે, જોવે છે, તારે સતની કસોટી ઘણી થાય બાપ. કહે છે કે આ બધું મફતમાં નથી મળતું, નથી મફતમાં મળતા કે નથી ના મૂળ સૂકવવા પડતા, સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા બાપ. ભગવાન પોતે એમની પરીક્ષા લેવા એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ, શરીર ડગમગ અને પાસ ભરવું શરીરની માલપા હાલ્યું જાય બાપ, આખા શરીરે કોટ. શેઠે ઉભા તો દુર્ગંધ આવે, આવું સ્વરૂપ લઈ અને પોતે ભગવાન એવું બ્રાહ્મણનું દુર્ગંધ આવે એવું સ્વરૂપ લઈ અને બેઠા છે. અને શેઠ સગાળસ્યાના નજરે પડે છે. પછી રમેશભાઈ શેઠ સગાળસ્યા એ સાધુ પાસે જાય છે અને કહે છે કે હાલો મહારાજ, મારા આંગણે પધારો, મારું આંગણું પાવન કરો અને અન્ન ગ્રહણ કરો. તારે શેઠ સગાળસ્યાને એ સાધુએ કીધું આઘો જા કે શેઠો રે મારા શરીરની માલપા પીડા એટલી થાય છે અને તું મને કહેશ કે તારા ઘેરે લઈ જા, તને કંઈ વિચાર થાય છે? આ મારા શરીરમાં પાસ ને ભરવું હાલ્યું જાય છે, મારે હળકવાની તેવડ નથી અને તું મને તારા ઘેરે લઈ જવાનું કહેશ? આ ભાઈ ગયા. આવું ઘણું ઘણું મામરિક શબ્દથી ઉશ્કેરે છે, પણ છતાંય આ તો નિર્મળ મનના બાપ પોતે શેઠ સગાળસ્યા વારે વારે વિનવે છે. અને ઘણી વિનંતી કર્યા બાદ પછી એ સાધુ એક વાતે માને છે કે માનું તારા ઘેરે આવું, અન્ન ગ્રહણ કરવું, પણ એક વાતે કે તારા ઘરની અસત્રી જો એ મને લેવા આવે, કાં કંઈ જે સ્ત્રીના હાથ રહ્યાની કોમળ હોય છે અને પુરુષના કે હાથ રહ્યા ને એ બહુ ડઠોળ હોય છે, તો મારા શરીરની માલપા તારા હાથ અડે અને મને પીડા થાય તો એ હાટે હું ન આવું. પણ તારી પત્ની જો મને સ્પર્શ કરી અને એ લઈ જાય તો આવું, કાં કે સ્ત્રીના હાથ કોમળ હોય. ભલે કે બાપુ. આ દોડા દોડ પાછા ઘેરે આવ્યા અને સંગાવતીને વાત કરી અને સંગાવતી હોતન પોતે હારે હારે આવ્યા. રૂનો પોળ લીધા, ટોપલો લીધો મોટો અને લઈ જઈ અહીંયા સાધુને આજીજી કરી. સાધુને અડવા જાય, સાધુ અરે મારી નાખ્યો મને કે પાપી આવો, આ બધું તમે મને આટલો હેરાન કરો છો, ચા ભાવ છૂટશો? આવું બધું સંત વારે વારે કે પાપ. શેઠ સગાળસ્યા અને સંગાવતી પોતે પ્રેમથી, નરમાશથી, નળમત્તા રાખી અને મીઠી વાણીથી પ્રેમથી એમને એ ટોપલાની માલપા રૂના પોલ અને સાધુ મહાત્માના અંદર બેહાડ્યા અને લાયા ઘેરે લાયા અને રસોઈ બનાવીને જમાડવા દીધા. દાળ ભાત સબ્જી જે બી હતું બાપ મિષ્ટાન એ રાંધીને દીધું. એટલે આમ જ્યાં એ સાધુને આપ્યું એટલે સાધુએ આમ જોઈએ ને તરત થાળ હતો એ ફટ ફગાવી દીધો.
કે હું આવું નથી જમતો, હે કે હું આ નથી જમતો, તારે કે હું તો અઘોર પંથનો અને મારે તો કે માંસ જોઈ, હે કે હું તો માટી ખાઉં કે, પણ કે અમે ચાથી લાય તો કે મને લાયો શું લેવા કે. આવું ઘણું ઘણું વાત બહુ લાંબી છે પણ આપણે ટૂંકેથી લેવી રમેશભાઈ. પછી આ હતા તે સાધુના કહેવા પ્રમાણે બજારમાં જઈ અને મટન લઈને આવ્યા, બકરાનું માંસ લાવ્યા અને એ જમાડી બનાવી અને જમાડવાની તૈયારી કરીને થાળ લઈ અને પટ આપ્યો. તો આમ જોયું, જોઈને પાછો થાળ ફગાવી દીધો કે ના, કે આ માટી હું કોઈ નથી ખાતો, તમે જે બકરાની માટી લઈને આવ્યા, તારે કે હું તો મનુષ્યની માટી ખાઉં છું. છેલ્લે પછી રમેશભાઈ એ એમના પોતાના દીકરા હતા કેલૈયા, ઇસ્કોલે જતા ને બે માણા એકબીજા સામે સંપર્ક કરી અને વિચાર કરીને કે ભલે અમે જે ધારીએ છીએ એ થશે, પણ સાધુને જમાડ્યા વગર આપણું નથી, આપણે એમ કે ભૂખ્યા આપણો પ્રાણ સાંડી જાય ને તોય કુરબાન છે, પણ સાધુને ઘેરે લાવી અને એમને જો જમાડ્યા વગર મોકલવી તો આપણું આંગણું લાજે, આપણો ભાવ લાજે, આપણું જીવતર લાજે, તો ધિક્કાર કહેવાય આ જીવતરની માલપા. અને પછી રમેશભાઈ ઇસ્કોલેથી કેલૈયાને લાયા, લાવીને પછી છેલ્લે ભગવાન અહીંયા હોતા જ્યાં અને અહીંયા હોતા ને ઇસ્કોલે જઈને એમનો મિત્ર બનીને કે ભાઈ તું હાલ્યો તા અહીંથી કે તારા ઘેરે કોઈ ધોતારો સાધુ આવ્યો છે અને તારા બાપા ને તારા મા તને મારીને એને ખવારી દેશે, તો તું અહીંથી નાસી જા. તારા યાજ્ઞાકારી દીકરા બાપ કે ધડા વગણે ધાન નો નીપજે, કુળ વગણે નીપજે નહીં માધું, હોય જીની માં હોથલના બાપ ઓઢો એના થાય જેસલના જખરો બાપ મોરના, બસ આને ચિતરવા પણ ન હોય. અને એ કેલાયા બાપ કીધું કે ભાગું તો મારી ભોમકા લાગે, ભૂરણે જીલે ભાર, મેરું સરીખા ડોલવા લાગે, આકાશને આધાર, મેરામણ માધા નો મિલન, કેલૈયો સતના સુકે બાપ, કેલૈયો સતના સુકે. પછી એ જે મિત્ર બનીને આવ્યા હતા એ પ્રભુને, એ મિત્રને પોતે કેલાયા કીધું કે ભાઈબંધ, મા બાપની યાજ્ઞા પ્રમાણે મા બાપ કે એ પ્રમાણે કરવું એ દીકરાનું પરમ ધર્મ છે. અને મા બાપના માટે અને મા બાપની યાજ્ઞા પાળવા પોતે પોતાના જીવનનું બલિદાન દેવ્યા, પ્રાણ પણ સાંડી દઉં, હાથ હાથ જન્મ હોતને જો પ્રાણ સાંડું ને તોય કુરબાન છે મા બાપના શરણોમાં, મા બાપના વેણ માથે, મા બાપની યાજ્ઞા માથે, સર માથા માથે છે. અને એ અહીંયા આવ્યા અને બાપ રમેશભાઈ પછી કેલૈયાને હોતન વાઢી અને એનું માંસની રસોઈ બનાવી અને એ સાધુને જમાડ્યા, જમાડવાની તૈયારી કરી. સાધુને એ જમાડવાની તૈયારી કરી, સાધુએ આમ જોયું કે ના હું ન ખાઉં. તારે સંગાવતી અને શેઠ સગાડશા કે મહારાજ આ તમે જે કીધું આ એ પ્રમાણે અમારા દીકરાને ક્યાર આ એને માંસની રસોઈ બનાવીને તમને આપી અને હજુ તમે નથી જમતા, કે ના તારે કે જમૂર તો એ તારા દીકરાનું જે માથું રહ્યું ને એને ખાંડણિયામાં ખાંડી અને જે તમે લગ્ન વખતે પોશાક પહેણીના પોશાક પહેર્યા હોય એવા નવા વસ્ત્ર પહેરી, આંખમાં આંધળ આંજી અને પોતે ખાંડણિયામાં હાલડા ગાતા ગાતા બાપ રમેશભાઈ પછી કીધું અને એ ખાંડી અને એની રસોઈ બનાવો તો કે હું ખાઉં. પછી સંગાવતી અને શેઠ સગાળ છે સામે સામે વાત કરી, વિચાર કરે કે અમે રહ્યું શું કે. તો એમને ખાંડણિયામાં પછી એમના એકના એક દીકરો એ એનું માથું લઈ અને ખાંડણિયામાં હાલડા ગાતા જાય અને એ માથું ખાંડી અને રસોઈ બનાવી. રસોઈ બનાવી અને પટ સાધુને અર્પણ કરી કે હાલ્યો મહારાજ રસોઈ જોઈ. કાકા સાધુ સામે ને સામે રસોઈ બનાવી, એ મહારાજ સાધુના સામે સામે ખાંડણિયામાં
કેલૈયાને ખાંડ્યો અને આંખમાં આવડો ન પડી સામે જોતા હતા, પણ છતાં હાલડા ગાધા, આંખમાં આંધું ન આવે. દિલ્હી માલપા રમેશભાઈ એની કલ્પના તો કરવી તો આપણો કાળજુ ધ્રુજી જાય બાપ. વિચાર તો કરો, આપણે કલ્પના ન કરીએ કે મનુષ્ય દેહ શું નથી લઈ જતા, લઈ જવું હોય તો. પછી એ રસોઈ જોઈએ ને રસોઈને કે આ રસોઈ ન ખાવું કે ક્યાં કોઈ નાના બાળ બચ્ચાનો બીજાનો કોઈનો અવાજ કેમ નથી આવતો, બીજા તમારા દીકરા છે કે નહીં, કે ના બાપુ આ એક ને એક દીકરો અમારે હતો. હે કે એક ને એક દીકરો હતો તો કે હું વાંજ્યાના ઘરનું ખાતો જ નથી. હે કે અમે ન ખાવું, હું વાતો નતું અહીંયા મને મેલી જાવ, અને તમે તો ધૂતારા તમે મને હેરાન કર્યો. આવી રીતે ખરાબ ના બધું દે ને પછી સંગાવતી કે મહારાજ અમે તો તમને જાવા એમને ન દેવી જમાડ્યા વગર, અમે તમારું સર્વસ્વ હતું એ વતન તમને અર્પણ કરી દીધું. અને રહી વાત વાંજ્યાની તો મહારાજ અમે વાંજ્યા નથી, મારે 100 મહિનાનું ઓદર છે કે પેટની માઇલ પણ શરીરને જમ્યો જ્યાં હાથમાં લઈને પડતે ને ઓદરની માઇલ પા ઘા કરવા જાય છે તરત ભગવાન આવી અને હાજા ગગડી જાય. બા ભગવાન હોતન એને દોડીને આવવું પડે કે અમે મારે જવું પડશે, ને કે ધરતી રાહતાળ વહી જાય, સૌ બ્રહ્માંડ ડોલી જાય બાપ. એ હાથ ઝાલી લીધો સંગાવતીનો અને અસલ રૂપમાં આવી અને ભગવાને કીધું કે દૈણ છે શેઠ સગાળશ્યા તમારી ભક્તિને, દૈણ છે સંગાવતી તમારી ભક્તિને, તમારી ભક્તિથી આધીન છું. માંગો માંગો તમે જે માંગો એ આપી. પ્રભુ અમે માંગવા જ્યાં કે કર્યું, પણ એટલું કહેવી છે કે પ્રભુ આવા ન દુઃખ દો, આવી કષ્ટી ન દો. કે આગળ આવે કળજુગ ભારી, માનવ જાશે સત્યના હારી. આવા જો તમે દુઃખ દેશો તો કોણ ભજે શ્રી હરિ. તો પ્રભુ આવા કોઈને દખ ન દેશો, આવી કોઈના માથે કષ્ટી ન પાડશો, આવી કોઈની પરીક્ષા આટલી આખરી ન લેશો બાપ. પ્રભુ આટલી તમારા પાસે માંગણી છે, આટલી માંગણી અમારી જો પૂરી કરો તો ધન્ય કહેવાય. તારે પ્રભુએ તથાસ્તુ કીધું અને બાપ આશીર્વાદ દીધા. અને માટીમાંથી અહીંયા ક્યાંથી ના બાપ કેલૈયાનો હતન પ્રગટ કર્યો અને કેલૈયો હતન હજીવને હામી અને શેઠ સંગાળશા બિલખા ગામના નગર શેઠ કહેવાય બાપ. શેઠ સંગાળશા સતી સંગાવતી રાણી અને યાજ્ઞાકારી એમનો પુત્ર કેલૈયો બાપ. જીવન પોતાનું આજીવન એમને સત્ય આચરણ કર્યું અને પોતાનું વર્ત પાળ્યું અને આ મૃત્યુ લોકમાંથી વિદાય લઈ અને પરમધામને પૂગ્યા. અને આ મૃત્યુલોકની માલપા આ સંસારને આ જગતને એવો આદર્શ પૂરો પાડીને ગયા, એવી પ્રેરણા દઈને ગયા. અને પોતે એ પુણ્ય અને એ કર્મ અને એ નામના લઈ અને બાપ પરમધામને પૂજ્યા. રમેશભાઈ શું નથી લઈ શકતા માણસ? મનુષ્ય દેહ માટે બધું છે શક્ય, પણ કરે તો વેઠવું પડે તો બધું છે બાપ. ન કે કંઈ નથી. કે છે જાણ માણાના નત્ય મરણા અજાણાના પૂરા રાજ, નિર્ધન હૂતો નિંદર ભર્યો એને પેટ ભરાયની આશ આગળ ઉલાળની વાયા ધરાડની. પણ જેને કરવું એ કરી શકી, પ્રમાણે વેઠવી પડે. કરવું હોય તો કરી શકી. મનુષ્ય દેહ છે, મનુષ્ય દેહમાંથી ભગવાન થઈ જાય, નરમાંથી નારાયણ થઈ જાય. પીર થઈને પૂજાવું હોય તો આ મનુષ્ય દેહમાંથી પૂજાવાય બાપ. કામે ચા ના પાડે છે, જો કરવું હોય તો પાણીના પૂરમાં હાથી ડૂબે, તણખલા બનો જો તરવું હોય તો બાપ.
પાણીનો કળશો કોકને ભરીને દેવો હોય કે કંઈક કામ કોકનું કરવું તે કામ કે કળશો ના ન પડે કે ભાઈ ખબરદાર મને ઉપાડતા ને કરશો નહીં, ભરીને દેવો તો દે, કાંઈ કામ કરવું હોય તો કરીએ કાંઈ છે. તારે કહેવાનું કામ એ ચા ના પડે છે, જો કરવું હોય તો પાણીના પૂરમાં હાથી ડૂબે તણખલા બનો બાપ તરવું હોય તો. હાથી જેવા બન્યા એ ડૂબી ગયા. અહમ, અભિમાન, ગર્વ, ઈર્ષ્યા, દુષ્કર્મ, અસત્ય ના આચરણ કરી હાથી જેવા થાય બાપ. અને તણખલા રહ્યા તરી જાય, પ્રભુમય સત્યમય જીવન જીવે, ન્યાય નીતિ ધર્મથી જીવન જીવે તો તણખલા થઈને બાપ તરી જાય. જય માતાજી, જય માતાજી. મારી નાયત જય માતાજી. એ નિવાણું નાયતના ગ્રુપમાં હવ મારી નાયત ગીત ગંગાને જય માતાજી બાપ. રમેશભાઈ જય માતાજી બાપ, જય માતાજી.